કે રાજ્યમાં હવે વેપાર ધંધાઓમાં છૂટછાટ મળવા લાગી છે। રાજ્યમાં વેપાર ધંધા માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે। આજથી આ નવી ગાઈડલાઇન્સનું અમલીકરણ કરવામાં આવશે। સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે। લારી ગલ્લા તેમજ વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે। હોટલ તેમજ રેસ્ટોરાંમાં ટેક અવે પાર્સલ સુવિધા રહેશે। સવારના 9 થી રાત્રે 8 વાગ્યા સુધી પાર્સલ સુવિધા રહેશે। અઠવાડિક ગુર્જરી ભરાય બજાર તેમજ હાટ હજુ પણ બંધ રહેશે। સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં 50% સાથે કામ કરી શકશે। ધાર્મિક સ્થળો હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે। આ સાથે જાહેર પરિવહન સેવા 50% સાથે શરૂ કરાશે। મોલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બંધ રહેશે। 27 મે સુધી નવી ગાઈડલાઇન અમલી રહેશે। સીએમએ અમરેલીના પીપાવાવ ખાતે આ જાહેરાત કરી 36 શહેરોમાં લગાવાયેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે। हमारी साथ मेरा संवाददाता जुड़ाई गया है। हमारी साथ अमदावाद थी हार्दी और मेहर जोड़ाई गया है। साथ सूरत थी राबिया साले और कच्छ थी हमारी साथ अल्पेश जोड़ाई गया है। हार्दी सौथी पहला अपनी पास आवा मांगीश के घणा लांबा समय थी फरी एक वखत मिनी लॉकडाउन जेवी स्थिति हती गुजरात में, जो कि हवे तेमां छूटछाट आपवामां आवी छे। कया कया छूटछाट आपवामां आवी छे, साथे ज कई कई दुकानो जे छे अथवा तो कया कया वस्तुओ छे के जे हजू पण बंध रहेशे? ચોક્કસથી દિવ્યા, રાજ્યમાં જે ધંધા રોજગાર માટેની સરકાર દ્વારા નવી ગાઈડલાઇન્સ છે તે લાગુ કરવામાં આવી છે અને તેને અંતર્ગત અમદાવાદના કાલુપુર માર્કેટ ખાતે તમામ જે દુકાનો છે તે વહેલી સવારથી ધીમે ધીમે ખોલવામાં આવી રહી છે। સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ દુકાનો છે તે શરૂ રહેશે અને ખાસ કરીને લારી ગલ્લા વેપારીઓને ધંધો કરવાની છૂટ છે તે આપવામાં આવી છે। તમામ દુકાનો છે કે જે ધીમે ધીમે શરૂ થઈ રહી છે। કોરોનાના કારણે સરકાર દ્વારા એક લાંબા સમયગાળાથી ધંધા રોજગારને દુકાનો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે જે નવી ગાઈડલાઇન્સ આવી છે તેના પ્રમાણે તમામ દુકાનો છે તે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે અને ફરી એક વખત જે કાલુપુર માર્કેટ છે તે ધમધમતું શરૂ થશે। એક બાજુ જો વાત કરવામાં આવે તો હજુ પણ જે પાનના ગલ્લા, ચાની કીટલી, હેર સલૂન તમામ જે દુકાનો છે તે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે। રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, મોબાઈલની દુકાનો, હોલસેલ માર્કેટ તમામ જગ્યાઓ છે તે ખુલ્લા રહેશે। ત્યારે બીજી બાજુ જે શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ, થિયેટરો, ઓડિટોરિયમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, જીમ તે તમામ જગ્યાઓ છે તે બંધ રહેશે। ત્યારે હાલમાં તમે અહીંયા આગળનું જોઈ શકો છો કાલુપુર માર્કેટ કે જ્યાં આગળ દુકાનો છે જે વહેલી સવારથી ખોલવામાં આવી છે, એટલે સરકાર દ્વારા હવે નિયંત્રણો છે તે હળવા કરવામાં આવ્યા છે અને તેને પગલે આ જે કાલુપુર ખાતેનું માર્કેટ છે તે હવે ધમધમી રહ્યું છે। એટલે કે અમદાવાદ છે તેનું તમામ જે માર્કેટ છે, જે જગ્યાઓ છે તે હવે ફરી ધમધમશે। એટલે કે કોરોનાના કારણે જે લોકોને, નાના જે વેપારીઓ છે તે લોકોને ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ખોટ પડી હતી, તે લોકોને ધંધો કરવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી હતી, તે હવેથી તે લોકો માટે સરળ રહેશે। સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી તે લોકો પોતાનો ધંધો રોજગાર છે જે કરી શકશે। જી દિવ્યા, ચોક્કસથી હાર્દી અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે કચ્છથી અલ્પેશ જોડાયેલા છે અને અલ્પેશ, નવી ગાઈડલાઇન્સ જાહેર થયા બાદ કચ્છમાં કેવો માહોલ? ચોક્કસથી જે રીતે વાત કરો તો 23 દિવસના લોકડાઉન બાદ આખે રાજ્ય સરકારે જે રીતે નિયંત્રણો હળવા કર્યા છે અને ભુજ શહેરમાં પણ 23 દિવસના મિની લોકડાઉન બાદ આજથી દુકાન રોજગાર ધંધા છે તે શરૂ થયા છે। વેપારીઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા, કારણ કે 23 દિવસથી તેમના રોજગાર ધંધા સંપૂર્ણ બંધ હતા। વેપારીઓ અનેકવાર આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ જે રીતે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે તેને વેપારીઓ આવકારી રહ્યા છે। મારી સાથે કેટલાક ભુજના વેપારીઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું અને તેના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં અનિલભાઈ, જે રીતે રાજ્ય સરકારે છૂટછાટ આપી છે, આપ આ છૂટછાટ કઈ રીતે જોઈ રહ્યા છો, શું વેપારીઓનો ફાયદો થવાનો? આ છૂટછાટ જે મળી છે, જેટલો 23 દિવસનો વનવાસ આજે પૂર્ણ થયો છે, એટલે છૂટછાટના કારણે જે મેં પહેલાં પણ વાત કરેલી હતી કે જે ભાડા છે, માણસોના પગાર છે, હવે જે થોડું ઘણું જે મુવમેન્ટ મળશે માર્કેટનું, અને બીજું અમે ધ્યાને એ પણ રાખશું કે જે સરકારની કોવિડની ગાઈડલાઇન છે અમે પણ માસ્ક પહેરશું, દુકાને સેનિટાઈઝર રાખશું, સાથે સાથે
જે ગ્રાહક આવશે એને પણ જો માસ્ક પહેરવાનો છે તો જ માલ આપશું. એટલે અમારું ધ્યાન એ જ રહેશે કે હવે જે સરકારે સમય આપ્યો છે એમાં અમે અમારું થોડું સર્વાઈવ સેટ કરીશું. ખાસ કરીને રાજ્ય સરકારે છૂટછાટ આપી છે, કોરોના હજી સુધી ઓછો થયો નથી. વેપારીઓ કેવા પ્રકારના નિયમોનું પાલન કરવાના છે? વેપારીઓ છે ને સોશિયલ ડિસ્ટન્સ રાખશે, માસ્ક પહેરશે, સેનેટાઈઝર કરશે અને દુકાનમાં એક પછી ગ્રાહક આવે એવી રીતે વેપારીઓ બધે નક્કી કરેલો છે. ખાસ કરીને ઘણા સમયથી દુકાન રોજગાર ધંધા બંધ હતા. વેપારીઓને ફરી એકવાર છૂટછાટ આપવામાં આવી છે. આપ આ નિર્ણયની કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલા વાગ્યા સુધી કઈ રીતે દુકાન રોજગાર પરિવર્તન કરતા થયા છે ભૂસાર? ખૂબ જ ખુશી જાળવીએ છે. 3 વાગ્યા સુધી સરકારશ્રીએ જે મોહલત આપી છે એનામાં ખૂબ જ આવકારીએ છે. સમસ્ત વેપારીઓ પ્રત્યે અમે આ નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ અને ચોક્કસ અમે બધી જ ગાઈડલાઈનોનો ફોલો કરવા માટે રેડી છીએ. આજે કોરોનાની લડતમાં હવે વેપારીઓ બી પોતાનો સહકાર આપી શકશે. ઘરે બેસીને કોઈ સહકાર નથી આપી શકવાનો. વેપાર ધંધા ચાલુ હશે, સરકારશ્રીને પણ ઇન્કમ થશે અને માર્કેટ પણ વહેતી થશે. ખૂબ ખૂબ આભાર આ નિર્ણય બદલ. અને હજી પણ અમે ઈચ્છીએ છીએ કે થોડા રિલેક્સેશન વધુ કરે જેથી અમે અમારું ઉત્પાદનનો વિકાસ કરી શકીએ. ચોક્કસથી તો આ હતા વેપારીઓ, જેઓ કહી રહ્યા છે કે જે રીતે રાજ્ય સરકારે જે નિયંત્રણો હળવા કર્યા છે તેનાથી વેપારીઓને ફાયદો થયો છે ને 23 દિવસ બાદ આખરે ભુજની જે બજારો છે તે ફરીવાર ધમધમતી થઈ છે. સાથે જ વેપારીઓ કહી રહ્યા છે કે જે રીતે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વેપારીઓ પણ તમામ કોવિડ ગાઈડલાઈન છે તેનું પાલન કરવા માટે કટિબદ્ધ છે અને તમામ જે પાલન છે તે વેપારીઓ અત્યારે ભુજની બજારમાં વેપારીઓ કરી રહ્યા છે. ચોક્કસથી અલ્પેશ અમારી સાથે જોડાયેલા રહેશો. જૂનાગઢથી અમારી સાથે કેતન પણ જોડાઈ ગયા છે. અને કેતન, જે રીતે આ જે ગાઈડલાઈન અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જૂનાગઢમાં વેપારીઓમાં તેના કારણે કેટલી ખુશી? हेलो જી કેતન. જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે તેથી ખાસ કરીને વેપારીઓમાં ભારે ખુશીની લાગણી છે. કેટલા સમયથી જે દુકાનો ધંધાથી બંધ હતા તેને કારણે જે લોકોને મુશ્કેલી પડતી હતી તેને માટે હવે ઘણા બધા નાના ધંધાર્થીઓ માટે પણ છૂટછાટ મળી છે. આપણી સાથે વેપારીઓ છે, તેમની પાસેથી આપણે વાત કરશું, જાણશું શું કહેવા માંગે છે. શું કહો છો તમે કે જે રીતે છૂટછાટ આપી છે? હવે સરકારશ્રી તરફથી અત્યાર સુધી જે ટાઈમ ટેબલ હતું એ બધું બરોબર જ હતું. હવે જે આ લોકોએ અત્યારે બધા ધંધા ખોલવાની છૂટ આપી છે. અત્યાર સુધી જીવન જરૂરી ધંધા જેવા કે અનાજ કરિયાણું છે, શાકભાજી છે, દૂધ છે, દવા એ ખુલ્લા હતા. હવે બધા ધંધાને છૂટ આપી છે અડધો દિવસ માટે, એટલે બહુ સારું કહેવાય. અને બધાને આ ધંધા તરફથી બધા ધંધા ખોલવા માટેની છૂટ આપી એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ બધા ધંધા રોજગાર ચાલે એ માટે જરૂર. આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છે, તેમની પાસે જાણશું. જે રીતે છૂટછાટ આપી છે શું લાગે છે, કેટલો ફેરફાર પડશે? ઘણો બધો ફેર પડશે. બધા દરેક શહેરના વેપારીઓની માગણી પણ હતી અને છેલ્લા 1 મહિનાથી આ આવશ્યક સેવાના બધા ધંધાવાળા બંધ પણ હતા. એ લોકોની આર્થિક પરિસ્થિતિ, એના વેપાર ધંધા, કોઈને લોન હોય, કોઈને દુકાન ભાડાની હોય, ઘણા બધા પ્રશ્નો હતા. પણ સરકારે જે ગાઈડલાઈન આપી હતી એ ગાઈડલાઈન મુજબ સરકારના આદેશનું પાલન કરી અને એ લોકો છેલ્લા 1 મહિનાથી બંધ હતા. સરકારના જે સઘન પ્રયાસો કોરોના હટાવવા માટેના હતા એમાં પણ એ લોકોનો મહત્વનો સિંહ ફાળો ગણી શકાય. અમે પણ કરિયાણા એસોસિએશન વેપારીએ પણ સાંજ સુધીની છૂટ હતી અમને. અમે 2 વાગ્યા સુધી જ સ્વેચ્છાએ અમે અમારી દુકાનો ખુલ્લી રાખી હતી અને અમારા દરેક વેપારી સરકારના નીતિ નિયમ મુજબ સરકારના સંઘર્ષ પ્રયાસોમાં પણ ખૂબ અમે સહકાર આપેલો છે અને આજથી અમે સરકારની ગાઈડલાઈન મુજબ 8 વાગ્યા સુધી દુકાન ખોલી રાખશો. આપણી સાથે અન્ય એક વેપારી, શું કહેશો જે રીતે છૂટછાટો મળી છે હવે શું લાગે છે? કોવિડ-19 હેઠળ ગવર્મેન્ટે જે કંઈ પ્રતિબંધો લાગ્યા હતા એ પછીની આજની તારીખે હવે પછી જે કોરોનાના કેસમાં થોડો ઘણો ઘટાડો થતાં સરકારે સકારાત્મક રીતે જે રીતે સવારના 9થી બપોરના 3 સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે એ બાબતમાં ખરેખર ખૂબ આનંદની વાત છે. અને સામે સરકારને અમે ખાતરી આપીએ છીએ કે જે કંઈ નીતિ નિયમો છે એનું અમે પૂરેપૂરું પાલન કરશું અને ભવિષ્યમાં કોરોનાને લગતી જે કંઈ ગાઈડલાઈન આવે
એ બધી બંધન કરતા છે. જે રીતે છૂટછાટ આપી છે દિવ્યા કે તેઓ જે વેપારીઓ છે તે તમામ ગાઈડલાઇન્સનું પાલન કરશે અને આવનાર દિવસોમાં જે સરકારની ગાઈડલાઇન્સ છે તેમાં પણ તેઓ જે છે સાથ સહકાર આપવા તૈયાર છે. જી કેતન જોડાયેલા રહેશું. સુરતથી રાબિયા સાલે જોડાઈ ગયા છે અને રાબિયા, સુરતમાં છૂટછાટ આપવાથી કેવી ખુશી જોવા મળી રહી છે હીરા ઉદ્યોગ અને અન્ય જે મહત્વપૂર્ણ ઉદ્યોગ જે સુરતમાં આવેલા છે તેમાં? સુરતની વાત કરીએ તો સુરત ખાતે લાંબા સમય બાદ હવે જે છૂટછાટ આપવામાં આવી રહી છે તેને લોકો આવકારી તો રહ્યા છે. સુરત હવે ધમધમતું થયું છે. ધીરે ધીરે જે છે તમામ દુકાનો પણ અહીંયા ખુલેલી જોવા મળી રહી છે. 23 દિવસ બાદ જે છે હવે એક બાદ એક દુકાનો ખુલી તો રહી છે. વેપારીઓ જે છે હાશકારો પણ અનુભવી રહ્યા છે. એક રાહત જે છે એટલા લાંબા સમય બાદ લોકોને મળી રહી છે. વેપાર ધંધા જે એટલા દિવસથી બંધ હતા તેને લઈને ક્યાંક ગુજરાન ચલાવવું પણ લોકોનું મુશ્કેલ બની જતું હતું. ત્યારે અત્યારે હાલ કેટલીક દુકાનો જોવા મળી રહી છે. બૂટ ચપ્પલની જે દુકાનો છે જેની અંદર આ લાંબા સમયથી બંધને લઈને 1000 કરોડથી વધુનું નુકસાન પણ અહીં જોવા મળી રહ્યું હતું. તો ક્યાંક ટોયસની દુકાન ખુલ્લી છે, તો અલગ અલગ જે ફર્નિચરોની દુકાન કે કેટલીક દુકાનો છે એ જોવા મળી રહી છે. તો અહીંયા એક વેપારી છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સર, આપથી જાણવા માંગીશ, 23 દિવસથી સતત દુકાનો બંધ હતી, કેટલું નુકસાન કહી શકાય? આ નિર્ણયને કઈ રીતના? નુકસાન તો થયું છે, દુકાન બંધ છે, નુકસાન તો 100% થાય, એમાં કોઈ શંકે નથી. બટ એટલું સારું છે કે બીજા રાજ્યોમાં તો હજી ખુલ્લું નથી. આપણા રાજ્યમાં એટલીસ્ટ દુકાનો શરૂ થઈ ગઈ, ધંધો વેપાર ચાલુ થઈ ગયો. ભલે 3 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી પર એટલીસ્ટ ધંધો ચાલશે તો થોડું ઘણું ઘર ખર્ચ ને બધું પણ નીકળતું જશે. સતત બંધમાં તો સાવ એકદમ વગર પાયમાલ થઈ ગયેલા. એટલે એટલું સારું છે કે બીજા રાજ્યો કરતાં આપણું રાજ્ય શરૂ થઈ ગયું છે અને બધો ધંધો એઝ ઇટ ઇઝ રેગ્યુલર થઈ જશે 1-2 દિવસની અંદર. આ નિર્ણયને કેવી રીતે આવકારો છો અને હજી 27 તારીખ સુધીની છૂટછાટ છે, આગળ કઈ રીતનું રહેશે? હોપ છે કે આવતા 27 તારીખ પછી તો ફૂલ ફ્લેજ ખુલી જશે, જેમ રાતે 8 વાગ્યા સુધી કે 9 વાગ્યા સુધી હતું, ને નાઇટ કર્ફ્યુ જ રહેશે. એટલે ધંધો સારી રીતે સિસ્ટમેટિક ઓનલાઈન આવી જશે, પાછું ઓન ટ્રેક. એટલે આમ તો સારો નિર્ણય છે કે સરકારે બધે બીજા રાજ્યોને ન જોતા હોવા ગુજરાત રાજ્યમાં છૂટ આપી દીધી છે, જ્યારે કોવિડના કેસીસ ઓછા થઈ ગયા છે. તો કોવિડના કેસીસ ઓછા થઈ ગયા છે, જેને લઈને બીજા રાજ્યો કરતાં ગુજરાતની અંદર છૂટછાટ મળતા વેપારીઓ પણ હાશકારો અનુભવી રહ્યા છે. ત્યારે સુરતના વેપારીઓ આ નિર્ણયને આવકારી બી રહ્યા છે. અને એક બાદ એક જે છે હવે સુરતની આ દુકાનો જોઈને એવું લાગી રહ્યું છે કે દુકાનો ફરી ધમધમતી થઈ છે. સુરત જે છે ફરી ધમધમતું થશે. એટલે હાલની એક બાદ એક દુકાનો ખુલ્લી જોવા મળી છે. સ્ટેશનરીને જે એક લાંબા સમયથી નુકસાન થઈ રહ્યું હતું તે સ્ટેશનરીની દુકાનોમાં નુકસાન હતું. તો ક્યાંક બૂટ ચપ્પલો જે એક લાંબા સમયથી બંધ હતા એ પણ અત્યારે જોવા મળી રહ્યા છે કે ક્યાંક દુકાન ખોલીને વેપારીઓ સાફ સફાઈ કરી રહ્યા છે. આપણે લોકોથી વાત કરીને જાણીએ. ભૈયા, આપसे जानना चाहूंगी, काफी दिनों से दुकान बंद थी, आज दुकान खुली है, क्या कहोगे इस बारे में? क्या कहेगा? कुछ नहीं मैडम, मतलब राहत हुई है या नहीं? ठीक है, थोड़ी राहत हुई है. नुकसान हुआ था इतने दिनों में? अब जो है सबके लिए है वो हमारे लिए, और क्या है. એટલે લોકો પણ ક્યાંક કોરોનાની પરિસ્થિતિને સમજી રહ્યા છે કે જે બધા માટે નિર્ણય છે તે અમારા માટે પણ આ નિર્ણય જોવા મળી રહ્યો છે. અને એને લઈને ક્યાંક વેપારીઓની અંદર પણ ક્યાંક એક આશા તો જાગી છે કે ધીરે ધીરે વેપાર જે છે શરૂ થઈ જશે અને એને લઈને સમયની જે મર્યાદા છે એ સમય મર્યાદાની અંદર જ વેપાર કરવામાં આવશે. અત્યારે એક સ્ટેશનરીની દુકાનમાં આપણે જવાનો પ્રયાસ કરીશું કે દુકાન પણ આ ખુલ્લી જોવા મળી રહી છે. અને ખાસ ભાઈ, આપથી વાત કરીને જાણવા માંગીશ, આજથી દુકાનો ફરીથી ખુલ્લી છે, કેટલી રાહત થઈ છે? આજથી થોડીક રાહત થઈ છે. એમ તો દરરોજ શટર ઓપન થતું નહીં હતું, આજથી થયું છે. આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? એમને પૂછી લે, એમને વધારે બેટર. આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? તમામ આવકાર જ છે ને, 3 વાગ્યા સુધી તો સારું છે કહેવાય. એટલા દિવસથી કોઈ નુકસાન કે કઈ રીતની પરિસ્થિતિ? નુકસાન તો કઈ નહીં, હવે બંધ હતું તો બંધ, હવે આપણા ભલા સારા માટે જ હતું ને બધું. એટલે સુરતીઓ ક્યાંક આ પરિસ્થિતિને માની પણ રહ્યા છે, નિર્ણયને આવકારી રહ્યા છે. જે રીતની સુરતમાં કોરોનાની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લઈને તમામ દુકાનો જે બંધ રાખવામાં આવતી હતી, પરંતુ હવે એ દુકાનો જે ખુલ્લી મૂકવામાં આવી છે એને લઈને તમામ વેપારીઓને રાહત થઈ છે. તો ક્યાંક ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની અંદર પણ ક્યાંક આજથી રાહત જોવા મળશે. કારણ કે જે 162 માર્કેટોની 70,000 જેટલી જે દુકાનો હતી
એ દુકાનો આજથી ખુલશે તો ક્યાંક વીવિંગ ઉદ્યોગોની અંદર કારીગરની 100% થોડી અછત પડશે ખરી. હીરા ઉદ્યોગની અંદર પણ જે વિકાસ અટકી ગયો હતો, ઓર્ડરો બહારના હતા, પરંતુ હીરા ઉદ્યોગ પણ જે બંધ જેવી હાલતમાં હતું એ પણ આજથી કાર્યરત થશે. એટલે સુરત ખાતે જોવા જઈએ તો લોકો નિર્ણયને આવકારી રહ્યા છે અને ક્યાંક વેપાર ધંધા ફરીથી ધમધમતા થતા વેપારીઓ પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. જી રાબિયા, જોડાયેલા રહેશો. અમારી સાથે જામનગરથી ઉપેન્દ્ર ગોહિલ પણ જોડાઈ ગયા છે. અને ઉપેન્દ્ર, જે રીતે આટલા સમયથી દુકાન અને વેપાર ધંધાઓ બંધ હતા, ત્યારે હવે આ જાહેરનામાથી વેપારીઓમાં પણ ખુશી હશે. ચોક્કસથી દીવી આપણે જણાવી દઉં કે જામનગરમાં હાલ અત્યારે જે રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવ્યો છે, 25 દિવસ બાદ જામનગરમાં પણ રાજ્યની સાથે જે વેપાર ધંધા ખુલ્યા છે, વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે શ્રીગણેશ કર્યા છે. ત્યારે આપણી સાથે જામનગરના કેટલાક નાગરિક છે, વેપારીઓ છે, તેને પણ પૂછીએ કે હાલ તેઓ શું કહેવા માંગે છે. લગભગ 25 દિવસના લોકડાઉન બાદ સરકારશ્રીના આદેશ મુજબ આજથી અનલોકની શરૂઆત થતા વેપારીઓને આંશિક છૂટ મળી છે, જેમાં 3 વાગ્યા સુધી વેપારને શરૂ કરવાની છૂટ આપતા અમે વેપારી ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે દરેક વેપારીનું એટલું કહેવા માંગુ છું કે આ છૂટમાં દરેક વેપારી પોતાની સતર્કતા જાળવી રાખે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરીને વેપારના શ્રી ગણેશ કરે. આપણી સાથે અન્ય પણ વેપારી છે, એને પણ પૂછીએ કે તેઓ શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? 25 દિવસના લોકડાઉન બાદ આજરોજ સરકારશ્રીના આદેશ મુજબ અનલોક થયેલ છે, તો એ વેપારીઓની લાગણીને માન આપીને સરકારશ્રીએ આ પગલું લીધેલું ખૂબ જ યોગ્ય છે. હવે વેપારીઓને, માણસોને, લોકોની જવાબદારી છે કે આ આવનારા સમયમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરી અને કોરોનાને સાથે મળીને હરાવીએ. વેપારીઓનું કહેવું છે કે કોરોનાનું ચુસ્તપણે ગાઈડલાઇનનું પાલન કરીને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવશે અને કોરોનાને હરાવવામાં આવશે. સંક્રમણ ન ફેલાય તે માટેનું સોપલાઇનનું પાલન કરવામાં આવશે. આપણી સાથે અન્ય પણ વેપારી છે, તેને પણ પૂછીએ શું કહેવા માંગે. હા, કાલ સાંજે જે સમાચાર આવ્યા કે 9 થી 3 ખોલવાનું છે, એમાં જાણે કે વેપારીઓને કે જીવમાં જીવ આવ્યો હોય એવી ખુશી અનુભવી રહ્યા છે. અને વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું ખાસ ધ્યાન રાખવાનું અને શાંતિથી ધંધો કરે. તો આ હતા જામનગરના વેપારીઓ, જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને આજે 25 દિવસ બાદ જે વેપાર ધંધા ખુલતા તેઓ શ્રી ગણેશ કર્યા છે અને લોકોમાં, વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક જીવ આવ્યો તે માટેના એક સારા સમાચાર સરકાર દ્વારા મળતા તેઓ પણ હાલ અત્યારે ખુશી જોવા મળે છે અને વેપાર ધંધો જામનગરમાં હાલ અત્યારે આજથી શરૂ થઈ રહ્યા છે. જી ઉપેન્દ્ર, જોડાયેલા રહેશો. અને અમારી સાથે મિહિર પણ જોડાયેલા છે. અને મિહિર, જે રીતે આપણે તમામ જિલ્લાઓના વેપારીઓને સાંભળ્યા, એક આશા છે કે હવે વેપાર ધંધાઓ શરૂ થશે, પરંતુ આ સાથે સાથે કોરોના ફરી એક વખત ન ફેલાય તેનું પણ એટલું જ ખાસ ધ્યાન રાખવું પડશે. માધુપુરા જે સૌથી મોટું જે ગંજ બજાર કહેવાય છે, તે ગંજ બજારની અંદર પણ અત્યારે જે દુકાનો છે તે ધીરે ધીરે ખુલી રહી છે. આ તમામ જે માર્કેટ છે, જથ્થાબંધના વેપારીઓના માર્કેટ છે, અહીંથી જે છૂટક વેપારીઓ છે તે રાજ્યભરમાં સામાન જતો હોય છે. ત્યારે જે કોરોના ગાઈડલાઈન હતી, એપ્રિલ મહિનાથી જે સ્વૈચ્છિક લોકડાઉન છે તે તમામ જે વેપારીઓએ પાડ્યું હતું, એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધી આ તમામ જે માર્કેટો છે તે બંધ રહ્યા હતા. પરંતુ સરકારે જે પ્રમાણે નિર્ણય લીધો છે તેના લીધે હવે તેઓ ધંધા રોજગાર શરૂ કરી ચૂક્યા છે. પરંતુ સાથે સાથે વેપારી એસોસિએશન તેમજ વેપારી અગ્રણીઓ છે તેના દ્વારા પણ વારંવાર વેપારીઓને કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના લીધે આજે આપણા ધંધા રોજગાર છે ઠપ થયા હતા, કરોડો રૂપિયાનું નુકસાન પણ ગયું હતું. પરંતુ ફરી વખત આવી પરિસ્થિતિ ના ઉદ્ભવે તેના માટે હવે પણ વધારે ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે જે ગ્રાહકો આવે છે ત્યારે તેના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે, ગ્રાહકોએ માસ્ક પહેરેલા હોય તે પણ ધ્યાન રાખવું. આ પ્રમાણે જે ગાઈડલાઈન છે તે વેપારી એસોસિએશન દ્વારા પણ આપવામાં આવી છે. એટલે કે ફરી વખત કોરોના સંક્રમણ ના વધે અને ફરી વખત ધંધા રોજગાર બંધ ના થાય તે માટેની જે વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે. અને આ પ્રમાણે જે માર્કેટ છે તે બધા તમામ જે મોટા માર્કેટ છે અમદાવાદના તે શરૂ કરી દેવામાં આવે છે. તમામ જે મોટા માર્કેટના જે એસોસિએશન રહેલા છે ખાસ કરીને તેઓને આ પ્રમાણે જે ગાઈડલાઈન છે તે આપવામાં આવી છે કે જેના લીધે કોરોના સંક્રમણને રાજ્ય સરકારે જે 9 થી 3નો સમય કર્યો છે, ત્યારબાદ આગળ પણ સમય એક્સટેન્ડ થાય તે પણ તેઓ એક આશા લઈને બેઠા છે. તે રીતે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે અને તેમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેને લઈને વેપારીઓમાં પણ હવે ખુશી જોવા મળી રહી છે. આપણી સાથે અમારા સંવાદદાતાઓ જોડાયેલા છે. હાર્દિક, જે રીતે આ છૂટછાટ આપવામાં આવી છે, આ સાથે સાથે છૂટછાટની સાથે નિયમો પણ એટલા જ જરૂરી છે, કારણ કે નિયમોના પાલન સાથે જ આપણે કોરોનાથી બચી શકીશું. દિવ્યા, ચોક્કસથી સરકારે એક લાંબા સમયગાળા બાદ ફરી વેપાર ધંધાઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આપણે વેપારીઓ સાથે વાત કરીએ. એક લાંબા સમયગાળા બાદ ફરીથી દુકાનો આજથી ધમધમી છે, શું કહેશો? એક કેટલો ઉત્સાહ અને સાથે સાથે કેટલી ખોટ આટલા દિવસ? તો હોય ને, કારણ કે આટલા દિવસ પછી હવે ચાલુ કરવામાં આવ્યું છે તો વેપારીઓને પણ સારું છે અને બીજું ધંધા રોજગારને લગતું વળતું એ બધાને સારું છે.
અમારે તો ઘણું જ સારું છે કે ભાઈ હવે ટાઈમ ટેબલ તમે સરકારનો આપ્યો છે એટલે સરકાર ગ્રાહકો માટે તો બહુ સારું છે, વેપારીઓ માટે બી બહુ સારું છે. ભાઈ તમને પૂછવા માંગીશ, આજથી દુકાનો શરૂ થઈ છે, કેટલું ધ્યાન રાખશો અને ખાસ કરીને કેટલો આનંદ લાંબા સમયગાળા બાદ દુકાનો ખુલી? અત્યારે લાંબા સમયગાળા પછી આજે વેપાર બધાના ચાલુ થયા છે. આપણા સીએમ સાહેબે બહુ સરસ ડિસિઝન લીધું છે અને અમે બધા એને સહકાર આપીએ છીએ અને અમે બનતા સુધી બધી જેટલી પરિસ્થિતિમાં જેટલું કોશિશ કરીશું કે અમે સોશિયલ ડિસ્ટન્સથી માસ્કનું પાલન બધું સર્વે કરીશું અને બધા વેપારીઓને બી અમે બધા નિવેદન કરીશું કે આ બધાનું ધ્યાન રાખીને આપણા સીએમ સાહેબને જે આગ્રહ કર્યું છે આપણા માટે બધું ડિસિઝન લીધું છે એનું પાલન કરીને એમને સહકાર આપે એટલું બધા નિવેદન કરીએ છીએ. ત્યારે આજથી વેપાર ધંધાઓ ફરી શરૂ થયા છે. વેપારીઓમાં એક આનંદ છે કે એક લાંબા સમયગાળા બાદ ફરીથી તેમની દુકાનો ખુલી છે અને ખાસ તો 9 થી 3નો સમય આપ્યો છે તો તે લોકોને તેમાં પણ આનંદ છે કે ઓછો તો ઓછો પરંતુ દુકાનો ખુલશે, ધંધો રોજગાર થશે તો તે લોકો પોતાનું ઘર ચલાવી શકશે. જે દિવ્યા જી, આપ તમામ મારી સાથે જોડાયા બદલ આપનો આભાર. સાથે સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે આપ લોગ ઇન કરી શકો છો sandesh.news.tv પર. સમાચાર વિસ્તારથી વાંચવા માટે લોગ ઇન કરી શકો છો sandesh.com પર. નમસ્કાર.